હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં પેપર સ્ટાઇલમાં જે ધરખમ ફેરફાર થયો છે એના વિશે વાત કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 11 વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહ માટે આ પેપર સ્ટાઇલ એક સરખી જ રહેશે. આપણે પ્રથમ પરીક્ષાના પેપર સ્ટાઇલની વાત કરીએ તો સમય રહેશે 2 કલાક, માર્ક્સ રહેશે 50. સેક્શન એ માં શું ફેરફાર થયા છે તે જાણી લઈએ. ક્વેશ્ચન 1 to 2 જેની અંદર ટ્રુ ફોલ્સ આવશે 2 માર્ક્સ માટે, અને આ ટ્રુ ફોલ્સ આપણી મેઇન ટેક્સ્ટ બુક આધારિત જ હશે. ક્વેશ્ચન નંબર 3 to 4 યુઝ ઓફ વોકેબ્યુલરી સપ્લિમેન્ટરી રીડર. અહીંયા જે પણ સ્પેલિંગ્સ આપેલા હશે તે આપણી સપ્લિમેન્ટરી રીડિંગ બુક છે એમાંથી હશે. ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હશે, 2 માર્ક્સ માટે પૂછાશે. ક્વેશ્ચન નંબર 5 to 7 આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, 3 માર્ક્સ માટે પૂછાશે. આ ફંક્શનલ ગ્રામર ઉપર આધારિત ટોપિક છે. ક્વેશ્ચન નંબર 8 to 9 રિસ્પોન્ડ ટુ ધ ક્લૂઝ ફંક્શન બેઝડ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન હશે, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હશે, 2 માર્ક્સ માટે પૂછાશે. આ પણ ફંક્શન આધારિત જ ક્વેશ્ચન્સ હશે. રેકોગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ એમસીક્યુ ટાઈપ હશે, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન, 2 માર્ક્સ માટે પૂછાશે. અંડરલાઈન કરેલા ભાગ માટે પ્રશ્ન પૂછવો આપેલા ઓપ્શનમાંથી, આ પ્રકારનો આ પ્રશ્ન છે. સેક્શન બી ની વાત કરીએ તો જેની અંદર ક્વેશ્ચન 12 ટુ ક્વેશ્ચન 17 રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ બુક અને આપણી પોએમ જે છે એના ઉપર આધારિત હશે. અહીંયા જે પણ પ્રશ્નો પૂછાશે એ મેઇન ટેક્સ્ટ બુકના જ હશે, 6 માર્ક્સ માટે પૂછાશે. એના પછી ક્વેશ્ચન 18 ટુ 19 રેકોગ્નિશન ઓફ વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ બુક, આપણી મેઇન ટેક્સ્ટ બુક છે એમાંથી વોકેબ્યુલરી સ્પેલિંગને લગતા ક્વેશ્ચન પૂછાશે, 2 માર્ક્સ માટે પૂછાશે. સેક્શન સી ક્વેશ્ચન નંબર 20 ટુ 22 રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરી રીડિંગ, 3 માર્ક્સ માટે પૂછાશે. પેરેગ્રાફ આપેલો હશે, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચનના આન્સર શોધીને લખવાના છે. ક્વેશ્ચન 23 ટુ 25 રીડિંગ કોમ્પ્રિહેન્શન કરંટ ન્યૂઝપેપર, 3 માર્ક્સ માટે પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આ આઉટ ઓફ ટેક્સ હશે, જેમાં ન્યૂઝપેપરનું કોઈ કટિંગ આપેલું હશે, એમાં પણ આપણે પ્રશ્નો શોધીને લખવાના છે. ક્વેશ્ચન 26 ટુ 27 રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ બુક પોએમ, સ્ટાન્જા આપેલો હશે, એના ઉપરથી ક્વેશ્ચન પૂછેલા હશે, જવાબ લખવાના રહેશે સ્ટાન્જામાંથી, 2 માર્ક્સ માટે પૂછાશે. સેક્શન ડી ક્વેશ્ચન નંબર 28 ટ્રાન્સફોર્મેશન, જેની અંદર ચેન્જ ધ ટેન્સ કાં તો ચેન્જ ધ વોઇસ પૂછાશે, 2 માર્ક્સ માટે. રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, 3 માર્ક્સ માટે પૂછાશે. ક્વેશ્ચન 30 ટુ 31 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝડ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન હશે, 2 માર્ક્સ માટે. સિન્થેસિસ એટલે અલગ અલગ 3 વાક્ય આપેલા હશે, એને આપણે જોડવાના છે, 2 માર્ક્સ માટે પૂછાશે. એડિટિંગ આવશે ક્વેશ્ચન નંબર 33 ટુ 34, 2 માર્ક્સ માટે પૂછાશે, જેની અંદર બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન્સ, અહીંયા ઓપ્શન પણ આપેલા હશે. સેક્શન ઈ જેની અંદર ક્વેશ્ચન 35 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે, માહિતી આપેલી હશે, એ માહિતીના આધારે કેટલાક સેન્ટેન્સીસ લખવાના રહેશે, 3 માર્ક્સ માટે પૂછાશે. ક્વેશ્ચન 36 પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ લેખન, એસે રાઇટિંગ, 3 આપેલા હશે, 3 માંથી 1 લખવાનું છે, 5 માર્ક્સ માટે પૂછાશે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન નંબર 37 ઈમેલ એના અથવામાં રિપોર્ટ રાઇટિંગ આવશે, જે 4 માર્ક્સ માટે પૂછાશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પહેલી પરીક્ષાનું પેપર 50 માર્ક્સનું રહેશે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.